હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ શિવ એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મારી ચેનલ ઉપર ગ્રામરનો ખૂબ જ મહત્વનો ટોપિક્સ જેનું નામ છે ચેન્જ ધ જેન્ડર. ધોરણ 9 અને 10 માટે ખૂબ જ મહત્વનો છે ગ્રામરનો ટોપિક્સ. તો સ્ટાર્ટ કરીશું. જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચોક્કસ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી આવનારા નવા વિડીયો તમારા મોબાઈલની અંદર ઇઝીલી તમે મેળવી શકો. પેરેગ્રાફ, તેના શબ્દો ની પ્રેક્ટિસ આપણે આ વિડીયોની અંદર આપણે કરીશું. તો સ્ટાર્ટ કરીશું. ચેન્જ ઇન જેન્ડર. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીમાં 4 જાતિ હોય છે. કેટલી જાતિ હોય છે? 4 જાતિ હોય છે. અને 4 જાતિની અંદર સૌથી પહેલા મેસ્ક્યુલિન મતલબ પુલ્લિંગ એને કહેવામાં આવે છે. બીજી જાતિનું નામ છે ફેમિનાઇન મતલબ સ્ત્રીલિંગ કહેવામાં આવે છે. ત્રીજી છે કોમન અને ચોથી છે ન્યુટ્રલ મતલબ નપુંસકલિંગ જાતિ કહેવામાં આવે છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો જેન્ડરની અંદર આવતી 4 જાતિઓના નામ. હવે વન બાય વન એ જાતિઓને આપણે સમજીશું. સૌથી પહેલા વાત કરીશું આપણે મેસ્ક્યુલિનની, જેને આપણે પુલ્લિંગ કહીએ છીએ. જે નામ નર જાતિનું હોય તેને મેસ્ક્યુલર જેન્ડર કહેવામાં આવે છે. દાખલા તરીકે બોય, બ્રધર, હોર્સ, હસબન્ડ. તો આ બધા વર્ડ જે આપેલા છે એ મેસ્ક્યુલિનના છે. બીજી જે જાતિ છે ફેમિનાઇન, એ સ્ત્રીલિંગ. જે નામ નારી જાતિનું હોય તેને ફેમિનાઇન જેન્ડર કહેવામાં આવે. દાખલા તરીકે ગર્લ, સિસ્ટર, વાઇફ. ત્રીજી જે જાતિ છે એને કોમન કહીશું આપણે. જે નામ નર અથવા નારી બંનેમાં હોય તેને કોમન જેન્ડર કહેવાય. દાખલા તરીકે પેરેન્ટ, ચાઇલ્ડ, ટીચર, કઝિન. અને ચોથી છે ન્યુટર. જે નામ નર કે નારીમાં ન હોય અને નિર્જીવ હોય તેને ન્યુટર કહેવામાં આવે છે. દાખલા તરીકે ટ્રી, બુક, ફ્લાવર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી જેન્ડરની 4 અલગ અલગ જાતિ. ફર્સ્ટ છે મસ્ક્યુલિન, બીજી છે ફેમિનાઇન, ત્રીજી છે કોમન અને ચોથી છે ન્યુટર. ધોરણ 9 અને ધોરણ 10 ની અંદર પરીક્ષાની અંદર ડુ એઝ ડિરેક્ટેડ ની અંદર પેરેગ્રાફ આવે છે જાતિનો બદલવાનો. તો હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે એના વર્ડ્સ જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, શબ્દો દ્વારા આપણે મેલ અને ફિમેલની અંદર આવતા વર્ડ્સ કેવી રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે એને સમજીશું. તો ઘણા બધા વર્ડ્સ આપેલા છે, અહીંયા તમે જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક્ટર આપેલું હોય મેલની અંદર, તો ફિમેલની અંદર એનું એક્ટ્રેસ થઈ જાય છે. મતલબ પેરેગ્રાફની અંદર એક્ટર શબ્દ હોય તો આપણે એક્ટરનું એક્ટ્રેસ કરવાનું રહે. બીજો નંબર છે અંકલ, તો અંકલનું થશે આંટ. બોય છે તો ગર્લ છે. હસબન્ડ તો વાઇફ. હીરો તો હિરોઈન. મેન, વુમેન. ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર. સર તો મેડમ. ફાધર તો મધર. બ્રધર તો સિસ્ટર. ડેડી તો મમ્મી. સન તો ડોટર. માસ્ટર તો મિસ્ટ્રીસ. પ્રિન્સ, પ્રિન્સેસ. નેપ્યુ, નાઇસી મતલબ ભત્રીજો કે ભત્રીજી. પ્રિન્સ એટલે રાજકુમાર તો રાજકુમારી. ગોડ તો ભગવાન તો દેવી. ડોગ, બીચ, કિંગ તો ક્વીન. બુલ એટલે બળદ. કાઉ એટલે ગાય. ચેરમેન એ રીતે તો ચેરવુમેન. ઇમ્પેરર તો ઇમ્પ્રેસ. હોસ્ટ, હોસ્ટેસ. પોએટ, પોએટેસ. જેન્ટલમેન તો લેડી. લોર્ડ તો પણ લેડી. લેન્ડલોર્ડ તો લેન્ડલેડી. ટાઈગર તો ટાઈગ્રેસ. ફોક્સ તો વિક્સેન. જેન્ડર તો ગોઝ. સ્ટેશન મતલબ મેર. બેચલર તો વર્ઝિન. ગવર્નર તો ગવર્નેસ. હેડમાસ્ટર તો હેડમાસ્ટ્રેસ. મિલ્કમેન તો મિલ્ક વુમન. મોંક, મોંક મતલબ પાદરી તો નોન એટલે સાધ્વી. હન્ટર શિકાર, શિકારી તો શિકારણ. બક તો ડુ. વેઇટર તો વેઇટ્રેસ. તો આ પ્રકારના વર્ડ્સ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે પેરેગ્રાફની અંદર. હજુ બીજા કેટલાક શબ્દોનો આપણે પ્રેક્ટિસ કરીશું. આગળ એક્ટર, આગળના કોષ્ટકમાં આવી ગઈ એક્ટ્રેસ. ઓથર તો ઓથરેસ. બેચલર તો મેડ અથવા તો સ્પેન્ટર. બેનફેક્ટર તો બેનફેક્ટ્રેસ. બોય તો ગર્લ. બ્રધર તો સિસ્ટર. બલ તો કાઉ. બલ્ક ઓફ તો કાઉ કોલ્ફ. કોક તો હેન. કોલ્ટ
ફીલી, કંડક્ટર, કંડક્ટ્રેસ, કાઉન્ટ, કાઉન્ટનેસ, સર્સ, સ્રેઝર્સ, ડોગ, બીચ, ડ્રેક, ડક, ડ્રોન, બી. તો ઘણા બધા શબ્દો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ શબ્દોનો તમે અભ્યાસ બરાબર કરી લેજો અને આ જ પ્રકારના શબ્દો પેરેગ્રાફની અંદર પૂછવામાં આવે છે તો કોઈ પણ જેન્ડરના પેરેગ્રાફનું તમે સરળતાથી કન્વર્ટ કરી શકશો. ઓકે, તો હવે આગળ પ્રેક્ટિસ કરીશું આપણે કેટલાક પેરેગ્રાફની કે જેના દ્વારા તમને આઈડિયા આવી જશે કે કેવી રીતે પેરેગ્રાફને જેન્ડરની અંદર ચેન્જ કરવાનો છે. ઓકે, તો હવે સ્ટાર્ટ કરીશું આપણે પેરેગ્રાફ. વિદ્યાર્થી મિત્રો, જે શબ્દો અહીંયા આપવામાં આવેલા છે ચોક્કસથી નોટની અંદર રાઇટ ડાઉન કરી લેજો. અગાઉના કોષ્ટકમાં અને આ કોષ્ટકની અંદર શબ્દો રિપીટ થયેલા છે તમે જોઈ શકો છો. જે પણ નવા શબ્દો અહીંયાથી મળે છે આ કોષ્ટકમાંથી એ શબ્દો તમે નોટબુકની અંદર લખી લેશો. તો હવે સ્ટાર્ટ કરીશું આપણે પેરેગ્રાફ. પેરેગ્રાફની અંદર કેવી રીતે કન્વર્ટ કરીશું એ આપણે હવે જોઈશું. પેરેગ્રાફ નંબર 1 જુઓ બરાબર ધ્યાનથી. ધીસ લેડી ઇઝ એન એક્ટ્રેસ. કે આ લેડી જે છે એ હિરોઈન છે, એક્ટ્રેસ છે. સી ઇઝ અ ગુડ હિરોઈન. તે સારી હિરોઈન છે. સી હેઝ વર્કડ વિથ મેની હીરોઝ. તેને ઘણા બધા હીરો સાથે કામ કર્યું છે. સી ઇઝ પોપ્યુલર અમોંગ ધ યંગ ગર્લ્સ. તે યુવાન છોકરીઓની અંદર ખૂબ જ પોપ્યુલર છે. તો હવે આ વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફને આપણે જેન્ડરની અંદર ચેન્જ કરીશું, મતલબ જાતિ બદલીશું. શું બદલીશું? જાતિ બદલીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફનો આન્સર અહીંયા આ રીતે અહીંયા સેટ કરીશું. ધીસ લેડી, તો લેડીનું જેન્ડર ચેન્જ શું થાય? જેન્ટલમેન થઈ જાય. લેડી હોય તો શું થઈ જાય? જેન્ટલમેન થઈ જાય. ધીસ જેન્ટલમેન ઇઝ એન એક્ટ્રેસની જગ્યાએ શું આવી જશે? એક્ટર આવી જશે. સી ઇઝ અ ગુડ હિરોઈન, તો સી ની જગ્યાએ શું થઈ જશે? હી થઈ જશે. હી ઇઝ અ ગુડ હીરો થઈ જશે. અહીંયા જે હિરોઈન આપેલું છે એની જગ્યાએ શું થઈ જશે? હીરો થઈ જશે. એના પછીનું સેન્ટેન્સ છે સી હેઝ વર્કડ વિથ મેની હીરોઝ, તો સી નું ફરી શું થઈ જશે? હી થઈ જશે. હેઝ વર્કડ વિથ મેની હીરોઝ છે અહીંયા, તો હીરોઝની જગ્યાએ શું થઈ જશે? જાતિમાં હિરોઈન થઈ જશે. સી ઇઝ પોપ્યુલર અમોંગ ધ યંગ ગર્લ્સ, તો સી ની જગ્યાએ હી થઈ જશે. હી ઇઝ પોપ્યુલર અમોંગ ધ યંગ ગર્લ્સની જગ્યાએ શું થઈ જશે? બોયઝ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, જોયું તમે પેરેગ્રાફ દ્વારા આપણે કેવી રીતે જેન્ડરને ચેન્જ કર્યો છે. નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જઈશું. સેકન્ડ પેરેગ્રાફની અંદર તમે જોઈ શકો છો પેરેગ્રાફ છે સી ઇઝ અ ગર્લ ઓફ 13. તે 13 વર્ષની છોકરી છે. તેણીની 13 વર્ષની છોકરી છે. સી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 10. તે 10મા ધોરણમાં છે. સી હેઝ ટુ લુક આફ્ટર હર બ્રધર. સી ડઝ ઓલ હર વર્ક હરસેલ્ફ. તે તેનું બધું જ કામ પોતાની જાતે કરે છે. તો ચલો જેન્ડર ચેન્જ કરીએ. ચલો સી હોય તો હંમેશા પણ શું થઈ જાય? હી થઈ જાય. સી ઇઝ અ ગર્લ, તો હી ઇઝ અ બોય. ગર્લનું શું થઈ જશે? બોય થઈ જશે. હી ઇઝ અ બોય ઓફ 13. સી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 10 છે તો અહીંયા થઈ જશે હી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 10. સી હેઝ ટુ લુક આફ્ટર હર બ્રધર, તો અહીંયા થઈ જશે સી નો હી હેઝ ટુ લુક આફ્ટર હર બ્રધર છે તો હર બ્રધર નું શું થઈ જશે? હિઝ સિસ્ટર થઈ જશે. અહીંયા બ્રધર છે તો એનું સિસ્ટર થાય. હર હોય તો હિઝ થાય. સી ડઝ ઓલ હર વર્ક હેરસેલ્ફ, તો સી નું શું થઈ જશે? હી થઈ જશે. ડઝ ઓલ હર નું ફરી વખત શું થઈ જશે? હિઝ થઈ જશે. વર્ક હરસેલ્ફ હોય તો શું થઈ જાય? હિમસેલ્ફ થઈ જાય. તો તમે વિદ્યાર્થી મિત્રો જોયું કે જો ગર્લ ઉપર કોઈ પેરેગ્રાફ લાગુ પડેલો હોય કે જેની અંદર સી શબ્દ આપેલો હોય SHE, તો એનું જેન્ડર ચેન્જ થઈ જાય છે, હી થઈ જાય છે. જો વિદ્યાર્થી મિત્રો હર શબ્દ આપેલો હોય છે તો હરની જગ્યાએ શું થઈ જાય છે? હિઝ થઈ જાય છે. હર છોકરી માટે વપરાતો શબ્દ છે. હિઝ છોકરા માટે વપરાતો શબ્દો છે. હર સેલ્ફ હોય તો એનું શું થઈ જાય છે? હિમ સેલ્ફ થઈ જાય છે. આ પણ તમે વિદ્યાર્થી મિત્રો જોયું. નેક્સ્ટ પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું. ત્રીજા નંબરના પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સેન્ટેન્સ છે ધીસ ઇઝ માય બ્રધર, ધીસ ઇઝ હિઝ સન, હી ઇઝ માય નેપ્યુ, બટ ધેટ ગર્લ ઇઝ માય ડોટર. તો જુઓ કેટલા શબ્દોમાં ચેન્જીસ થશે. તો સૌથી પહેલા બ્રધર જે આપેલું છે એનું શું થઈ જશે? સિસ્ટર થઈ જશે. અને વાક્ય થઈ જશે ધીસ ઇઝ માય સિસ્ટર, ધીસ ઇઝ હિઝ સન, તો હિઝ ની જગ્યાએ શું થઈ જશે? અહીંયા હર થઈ જશે. અને સન નું શું થાય? ડોટર થાય. પુત્ર તો કે પુત્રી. હી ઇઝ માય નેપ્યુ, તો હી છે તેનું શું થઈ જશે? સી થઈ જશે. સી ઇઝ માય નેપ્યુ, તો શું થઈ જશે? નાઈસી થઈ જશે. ભત્રીજો તો ભત્રીજી. આગળ જોઈશું તો ધેટ ગર્લ, તો ધેટ બોય થઈ જશે. ઇઝ માય ડોટર, તો માય ડોટરની જગ્યાએ માય શું થઈ જશે? સન થઈ જશે.
તો કેટલા શબ્દોમાં ફેરફાર કર્યો? તો આપણે જોયું કે બ્રધરનું સિસ્ટર કર્યું, હિઝનું હર કર્યું, હીનું શી કર્યું, સનનું ડોટર કર્યું, ગર્લનું બોય કર્યું અને ડોટરનું છેલ્લે સન કર્યું. નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જઈશું. આગળનો પેરેગ્રાફ. પેરેગ્રાફ છે અ હન્ટર, હન્ટર એટલે શિકારી, એન્ડ હિઝ સન અને તેનો પુત્ર વેન્ટ ફોર હન્ટિંગ, શિકાર કરવા માટે ગયા. દે શો અ લાયન, તેમને લાયન જોયું, સિંહ જોયું. દે ચેઝડ હિમ, તે લોકોએ તેમનો પીછો કર્યો સિંહનો. ઓન ધેર વે, રસ્તા ઉપર. દે શો અ ટાઈગર ટુ, તેમને વાઘ પણ મળી ગયું, વાઘ પણ જોયું. તો આ પેરેગ્રાફનો હવે જેન્ડર ચેન્જ કરીશું. જો હન્ટર છે તો શું થઈ ગયું? હન્ટ્રેસ થઈ ગયું. એન્ડ હિઝ સન છે તો શું થઈ ગયું? હર ડોટર થઈ ગયું. હિઝનું હર થયું, સનનું ડોટર થયું. વેન્ટ ફોર હન્ટિંગ. ધીસ સો લાયન, તો અહીંયા ધીસ નહીં આવે, અહીંયા ધેજ આવશે, ધેનું ધેજ રહેશે. દે સો લાયનેસ થઈ જશે. અહીંયા લાયનું શું થઈ જશે? લાયનેસ થઈ જશે. બાય મિસ્ટેક લખવામાં રહી ગયું છે, લાયનેસ થશે. આ ધ્યાનમાં રાખજો. દે ચેઝડ હિમ, દે ચેઝડ હિમનું શું થઈ જશે? હર થઈ જશે. યાદ રાખજો, હિમનું શું થઈ જશે? હર થઈ જશે. ઓન ધેર વે, they saw a tiger too, they saw a tigress too. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો, જેન્ડર નો પેરેગ્રાફ ચેન્જ થઈ ગયો. નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જઈશું. ધેટ મેન ઇઝ એન ઓથર, આ માણસ ઓથર એટલે લેખક છે. હી ઇઝ ઓલ્સો અ પોએટ, તે કવિ પણ છે. હિઝ વાઇફ ઇઝ અ ટીચર, તેમની પત્ની શિક્ષક છે. દે હેવ ટુ સન, તેમને બે પુત્રો છે. ચલો કયા કયા શબ્દોની અંદર ચેન્જ થશે? તો મેન જે શબ્દ આપેલો છે એનું વુમન થઈ જશે. ઓથર શબ્દ આપેલું છે એનું ઓથરેસ થઈ જશે. હી શબ્દ આપેલો છે એનું સી શબ્દ થઈ જશે. પોએટ શબ્દ આપેલું છે એનો પોએટેસ થઈ જશે. હીઝ શબ્દ આપેલું છે તો હર થઈ જશે. વાઇફ છે તો હસબન્ડ થઈ જશે. ટીચરનો ટીચર. દે હેવ ટુ સન, તો દે હેવ ટુ ડોટર્સ. તો આ વિદ્યાર્થી મિત્રો છે 5મા નંબરનો પેરેગ્રાફ. 6ઠ્ઠા નંબરના પેરેગ્રાફ તરફ જઈશું. જેટલા વધારે પેરેગ્રાફની પ્રેક્ટિસ વિદ્યાર્થી મિત્રો કરીશું એટલું વધારે પરીક્ષાની અંદર માર્ક્સ આપણને સરસ રીતે મળશે. જુઓ 6ઠ્ઠા નંબરનો પેરેગ્રાફ. ધ કિંગ વોઝ અ રીચ મેન, હી પ્રેડ ટુ ગોડ ટુ ગીવ હિમ મોર વેલ્થ. ધ ગોડ ગ્રાન્ટેડ હિમ ધ ગોલ્ડન ટચ, હી હિમસેલ્ફ વોન્ટેડ ટુ ટેસ્ટ ઇટ. ચલો આ પેરેગ્રાફને હવે શામાં કન્વર્ટ કરીશું? જાતિયાની બદલીશું. જુઓ ધ કિંગનું શું થઈ ગયું? ક્વીન થઈ ગયું. કિંગ વોઝ રીચ, મેનની જગ્યાએ શું થઈ ગયું? વુમન થઈ ગયું. હી પ્રેડ, હીનું શું થઈ ગયું? સી થઈ ગયું. પ્રેડ ટુ ગોડ નહીં, ગોડેસ થઈ ગઈ. ગોડેસના સ્પેલિંગમાં અહીંયા જે GO આવે, GI લખાઈ ગયું છે બાય મિસ્ટેક, GO. ઓકે. ટુ ગીવ હર મોર હેલ્થ, તો અહીંયા તમે જોઈ શકો છો હિમની જગ્યાએ શું થઈ ગયું? હર થઈ ગયું. ધ ગોડ ગ્રાન્ટેડ હિમ, ધ ગોડેસ ગ્રાન્ટેડ હર ધ ગોલ્ડન ટચ, સી હરસેલ્ફ વોન્ટેડ ટુ ટેસ્ટ ઇટ. તમે જોયું વિદ્યાર્થી મિત્રો, હીનું શું થઈ ગયું? છેલ્લા સેન્ટેન્સમાં સી થઈ ગયું. હિમસેલ્ફ નું તમે જોઈ શકો છો હરસેલ્ફ થઈ ગયું. વોન્ટેડ ટુ ટેસ્ટ ઇટ. અને આના પછી આપણે લાસ્ટ પેરેગ્રાફ જોઈશું. ખૂબ જ મહત્વના પેરેગ્રાફ છે, એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પણ છે. શું છે પેરેગ્રાફ? ધેટ ઓલ્ડ મેન ઇઝ અ વિડો, he lives with his son and daughter-in-law. He has a grandson. He is a manager in an office. તો આ પેરેગ્રાફનું હવે જેન્ડર ચેન્જ કરીશું, જાતિ બદલીશું. તો ધેટ ઓલ્ડ મેન છે તો મેનનું શું થઈ ગયું? વુમન થઈ ગયું. ઇઝ અ વિડો તો વિડોવર થઈ ગયું. હી તો શી થઈ ગયું. લાઇવ્સ વિથ હીઝ સન, તો હીઝની જગ્યાએ શું થઈ ગયું? હર થઈ ગયું. સન છે તો શું થઈ ગયું? ડોટર થઈ ગયું. એન્ડ ડોટર ઇન લો છે તો સન ઇન લો થઈ ગયું. ડોટર તો સન. હી હેઝ અ ગ્રાન્ડસન, તો હીનું શું થઈ ગયું? સી થઈ ગયું. સી હેઝ અ ગ્રાન્ડ ડોટર, he is a manager in an office. She is a managers in an office. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જેન્ડરના 4 પ્રકાર આપણે જોયા, કેટલાક શબ્દો પણ આપણે જોયા. તેના પછી 7 પેરેગ્રાફની ખૂબ જ સરસ રીતે આપણે પ્રેક્ટિસ કરી. તો આ રીતે પરીક્ષાની અંદર તમારે જેન્ડર ચેન્જ કરવાનો પેરેગ્રાફ પૂછાશે. પરીક્ષાની અંદર તમારે પેરેગ્રાફની નીચે બિગેન લાઈક ધીસ એવું લખેલું હશે. બિગેન લાઈક ધીસ. અને પેરેગ્રાફનું સેન્ટેન્સ તમે વાંચશો. દાખલા તરીકે આ પેરેગ્રાફ છે તો અહીં લખેલું હશે ધેટ ઓલ્ડ મેન થી શરૂઆત થઈ છે ને પેરેગ્રાફની, તો ધેટ ઓલ્ડ વુમન, ધેટ
ઓલ્ડ વુમન આ રીતે કરેલું હશે અને પછી ડોટ 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 કરેલું હશે એટલે તમને આઈડિયા આવી જશે. તમે જોશો કે અહીંયા ધેટ મેની જગ્યાએ વુમન કરેલું છે એનો મતલબ એવો થયો કે પેરેગ્રાફને આપણે જેન્ડરની અંદર ચેન્જ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું જેન્ડર, જાતિને બદલવાની વાત. 7 પેરેગ્રાફની પ્રેક્ટિસ આપણે અહીંયા કરી. નોટબુકની અંદર પણ તેને રાઇટ ડાઉન કરી લેજો, ખૂબ જ મહત્વના છે. 9 અને 10મા ધોરણની અંદર પૂછાવાની શક્યતા વાળા છે અને આ રીતે જ આ શબ્દોના જ પેરેગ્રાફ તમને પરીક્ષાની અંદર જોવા મળશે. બરાબર કે નહીં? તો ચોક્કસથી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, તમારા આગળના વિદ્યાર્થીઓને, તમારા મિત્રોને પણ સેન્ડ કરજો, શેર કરજો કે જેથી તેઓ પણ ચેનલની અંદરથી ભણી શકે. નેક્સ્ટ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 અને ધોરણ 10 ની અંદર ખૂબ જ મહત્વના કંજક્શન સંયોજકનો વિડીયો આપણે જોઈશું. તેની ખૂબ જ સરસ રીતે પ્રેક્ટિસ કરાવીશ. પહેલા શબ્દોને સમજીશું, પછી પરીક્ષાની અંદર કેવી રીતે પૂછાય છે એની પ્રેક્ટિસ કરીશું અને ઘણા બધા સેન્ટેન્સની પણ આપણે પ્રેક્ટિસ કરીશું. તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ટિલ ધેન ગુડ બાય.